અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા જાફરાબાદ પંથકમાંથી પસાર થતા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર દીપડાનું મોત નીપજ્યું છે. રાજુલા નજીક આવેલ છતડિયા ગામ નજીક આવેલ બ્રિજ પાસે દીપડો હાઈવે ક્રોસ કરતા કોઈ અજાણ્યા વાહન અડફેટે આવતા દીપડાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત દીપડાને માર્ગ ઉપર અન્ય વાહન ચાલકો જોઈ જતા વન વિભાગને જાણ કરતા રાજુલા રેન્જની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે ત્યાં સુધી દીપડાનું મોત થયું હતું. વન વિભાગે દીપડાના મૃતદેહનો કબજો લઈ એનિમલ કેર સેન્ટરમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. વન વિભાગની ટીમ દ્વારા ઘટનાસ્થળે સ્કેનિંગની કામગીરી હાથ ધરી દીપડા સાથે કયા વાહનનો અકસ્માત સર્જાયો હતો તેને લઈ હાઈવે પર સીસીટીવી કેમેરાની ચકાસણી હાથ ધરવામાં આવશે. વાહનની ઓળખ કરવા માટે વન વિભાગના કર્મચારીઓ દ્વારા શોધખોળ હાથ ધરી છે. હજુ સુધી કયા વાહન અડફેટે દીપડાનું મોત થયું તે વન વિભાગ જાણી શક્યું નથી. હાલ અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે. દીપડાનું અજાણ્યા વાહનની અડફેટે મોતની ઘટનાને લઈને વન વિભાગમાં દોડધામ મચી છે. વન્ય પ્રાણીઓની સુરક્ષાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. હાઈવે પર વનકર્મીઓ દ્વારા પેટ્રોલિંગ વધારવાની જરૂરિયાત ઊભી થઈ રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.